ગોંડલના ત્રાકુડા વિસ્તારમાં પૂર્વ તલાટીનું જમીન કૌભાંડ સામે આવ્યું છે। પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની ધરપકડ કરવામાં આવી। તાલુકા પોલીસ સ્ટેશનના ડીવાયએસપીએ પૂછપરછ કરી હતી। આરોપી સાથે અન્ય કોણ હતા તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી। પ્રતિ ચોરસ મીટર 1100 લેખે અંદાજિત 70 લાખ રૂપિયાની જમીન બારોબાર વેચી મારી હોય તેવી ખબર સામે આવી। રત્નાભાઈ હાપલિયા રે રાજકોટ જે તે વખતે ત્રાકુડા ખાતે તલાટી કમ મંત્રીમાં ફરજ બજાવતા હતા। તે દરમિયાન તેઓએ કુલ 44 પ્લોટો ને સનદ આપી દીધેલી હોય, જેની પ્રતિ ચોરસ મીટરના ભાવ 1100 લેખે કુલ રૂપિયા 70 લાખની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય। જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનદો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને સિક્કાથી કરી અને સનદ આપી દીધેલી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલો હોય। આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે। તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયાને અટક કરવામાં આવેલ।